આજે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હજારો આદિવાસી સમાજના લોકો અને હજારો કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા. એક મહા આંદોલન શરૂ કર્યું છે અને આંદોલન સરકાર વિરુદ્ધ શરૂ કર્યું છે. આંદોલન શેનું છે? આંદોલન છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ. આ જે પ્રોજેક્ટ છે એનું આંદોલન કોઈ આજકાલનું નથી, ઘણા બધા વર્ષો જૂનું આંદોલન છે, પરંતુ આ ફરી એકવાર આંદોલન ફરીથી ચાલુ થયું છે. એની પાછળનું કારણ શું છે? સરકાર શું આ વાત માની નથી? સરકારે તો ઓલરેડી કહી દીધું છે કે આ પ્રોજેક્ટ રદ કરી નાખવામાં આવ્યું છે, છતાં પણ કોંગ્રેસને કેમ આ આંદોલન કરવું છે? શા માટે થઈને અનંત પટેલ જેવા મોટા કોંગ્રેસના નેતાઓ અત્યારે મેદાન ઉતર્યા છે? જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણા દોસ્ત કરણ ચૌધરી. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ એ કોઈ નાનો મોટો પ્રોજેક્ટ નથી, મહાકાય પ્રોજેક્ટ છે, જેમાં પાર તાપી અને નર્મદા નદીઓને જોડવા માટે કુલ 9 ડેમ બનાવવાની યોજના છે. આમાંથી ઝરી ડેમ મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર નાસિકમાં, ધરમપુરમાં મોહમાં, કાવચડી, પેખડ, ચાસમાંડવા, ડાંગમાં ચિકાર અને ડાબદર અને વ્યારામાં કેળવણ ડેમનો સમાવેશ થાય છે. આ ડેમોના કારણે 118 થી વધુ ગામો અને લગભગ 5 લાખ આદિવાસીઓને તેમના ઘરો અને જમીનો છોડીને વિસ્થાપિત થવું પડશે. હવે એ સમજી લો કે આખો જે પ્રોજેક્ટ છે એનો હેતુ શું છે, શા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? આનો હેતુ એક જ છે, મુંબઈ, સૌરાષ્ટ્ર અને કચ્છને પીવાનું પાણી મળી રહે ને એટલા માટે થઈને આખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. નામ સાંભળતા તમને ખબર પડે છે કે તાપી, પાર અને નર્મદા જેટલી પણ નદીઓ છે, એટલે કે 3 નદીઓ છે, એને લિંક એટલે કે ભેગી કરવાનો અને જે તે સ્થળ ઉપર આ પાણી પહોંચાડવાનો આખો પ્રોજેક્ટ હતો. પરંતુ આદિવાસી સમાજનું એવું કહેવું છે કે આનાથી શું થશે, આ અમારો એવું હેતુ છે જ નહીં કે આખો પ્રોજેક્ટ બંધ થાય કે પછી કોઈને પાણી ન મળે, એવો અમારો હેતુ નથી. અમારો હેતુ માત્ર એટલો જ છે કે આ પ્રોજેક્ટને કારણે આ એકચ્યુઅલમાં શું થશે, જે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે, જીવનશૈલી છે અને એમના જે ઘરો છે એ નાશ પામશે. આખા ગામ બંધ થઈ જશે, અથવા તો જેટલા પણ ગામના લોકો છે એ બધા જ લોકોને વિસ્થાપિત એટલે કે અલગ જગ્યા ઉપર રહેવા માટે જવું પડશે. વાસંદાના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ અને પાર તાપી નર્મદા સંઘર્ષ સમિતિ ગામે ગામ જઈને લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આદિવાસીઓ વર્ષોથી પ્રકૃતિ સાથે જીવે છે, ખેતી અને પશુપાલનથી તેમનું ગુજરાન ચાલે છે. આ ડેમો બનશે તો તેમની જીવનશૈલી પરંપરા અને આજીવિકા નષ્ટ થઈ જશે. કે અમને શ્વેત પત્ર આપે. જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી. તો 2017માં ડીપીઆર બન્યો ત્યારે કોની સરકાર હતી? ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી? તમારી સરકારમાં ડીપીઆર બન્યો. તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ 2022ની 14મી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી, ગેરમાર્ગે દોરે. હવે નવો જુઠાલાલ નીકળી આવ્યો. એમણે કાલે કાગળ બતાવ્યું, એમણે વાંચવાની જરૂર છે. પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી, પણ પછી આપશે તો. એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે. તમને જણાવી દઉં કે આખો જે પ્રોજેક્ટ છે લગભગ 25 થી 30 વર્ષ પહેલા એને શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે તે વખતેની જે સરકાર છે એમણે નિર્ણય તો લઈ લીધો, પરંતુ પછીથી આને રદ કરવામાં આવ્યો. ક્યારે રદ કરવામાં આવ્યો હતો? 2022માં ભૂપેન્દ્ર પટેલની સરકારે નિર્ણય લીધો હતો કે આખો જે પ્રોજેક્ટ છે એને રદ કરવામાં આવશે, અને રદ થઈ પણ ગયો હતો, કારણ કે આનું જે કામ હતું એ ત્યાં ને ત્યાં અટકી ગયું હતું. પરંતુ જુલાઈ 2025માં લોકસભામાં જળ સંચય મંત્રી CR પાટીલ આ પ્રોજેક્ટનો DPR રજૂ કર્યો. આનાથી આદિવાસીઓમાં ફરી એકવાર રોષ ભભૂક્યો. સ્થાનિકો અને સંઘર્ષ સમિતિનું કહેવું છે કે જો પ્રોજેક્ટ રદ થઈ ગયો હતો તો DPR શા માટે રજૂ થયો? અને આ બધા જ આદિવાસી સમાજના લોકોને એવું કહેવું છે કે અમે તમારી વાત માની લે, પરંતુ તમે શ્વેત પત્ર રજૂ કરી નાખો. જેવા સરકાર એવું કહે કે આ જે પ્રોજેક્ટ છે પૂરેપૂરી રીતે રદ થઈ ગયો છે અને એના જ કારણે કોઈ પણ લોકોનું ઘર બરબાદ કે પછી એ બધા જ લોકોને વિસ્થાપિત નહીં થવું પડે. 10 ઓગસ્ટ 2025ના દિવસે ભાજપના પ્રવક્તા મંત્રી એટલે કે ઋષિકેશ પટેલે ફરીથી એકવાર કહેલું કે આ જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે, એને શરૂ કરવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી. હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના, ખોટી વાતો, વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓને એમનો સમય બગાડવાનું કામ કરી રહી છે. હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ 1980માં
કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને 2011માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને 2017માં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી. એ મંત્રાલય તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે. જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો. હવે સરકારનો કોઈ ઇરાદો નથી તો શા માટે થઈને કોંગ્રેસ અને કોંગ્રેસના મોટા માથાના નેતાઓ આ રેલીમાં જોડાયા છે? શા માટે થઈને હજારો આદિવાસી સમાજના લોકો ભેગા થયા છે? શું આ કોંગ્રેસની કોઈ નવી ચાલ છે કે પછી લોકોને હવે ભાજપ ઉપર વિશ્વાસ નથી રહેલો? ભાજપના કેટલાક નેતાઓનું એવું કહેવું છે કે આનંદ પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે જેનાથી તેઓ તેમના મત મેળવી શકે. મહત્વનું છે કે જો પ્રોજેક્ટ ઓલરેડી રદ થઈ ગયો છે, સરકાર પોતે 2022માં કહી ચૂકી છે કે આ જે પ્રોજેક્ટ છે એને ફરી એકવાર શરૂ નહીં કરવામાં આવે તો પછી આખો મામલો ક્યાં અટકીને ઊભો છે? જો ડીપીઆર રજૂ કર્યો છે અને એ પણ રાજ્યસભામાં, ત્યારે એ પણ એક સમજવાનું રહ્યું કે જો ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે તો એનો મહત્વ પણ કંઈક ને કંઈક હશે. ભાજપ, કોંગ્રેસ અને આદિવાસી સમાજ આ બધામાં ભાજપ અને કોંગ્રેસ કેટલા અંશે સાચા છે કે કેટલા અંશે ખોટા છે એ હવે આદિવાસી સમાજ નક્કી કરવાનું રહ્યું. કારણ કે આ રાજનીતિમાં દબાય છે તો કોણ? આદિવાસી સમાજના લોકો. એમને તો ખબર જ નથી કે આ જે પ્રોજેક્ટ રદ થયો છે એ કેટલા અંશે સાચું છે ને કેટલા અંશે ખોટું છે. એમને તો જે પોતાના નેતાઓ, પોતાના વિસ્તારના નેતાઓ જેટલું કહે છે એટલું એવું માની લે છે. હવે આમાં ફસાવાનો માત્ર ને માત્ર એ બધા જ આદિવાસી લોકોને છે. હવે આ બધામાં તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે ભાજપે એક વખત ઓલરેડી કહી નાખ્યું છે કે આજે આખો પ્રોજેક્ટ છે રદ થઈ ગયો છે, તો પછી શા માટે થઈને આનંદ પટેલ અને મોટા ભાગના કોંગ્રેસના નેતાઓને આદિવાસી વિસ્તારમાં જવું પડ્યું છે અને ત્યાં જઈને રેલી કાઢવી પડી છે? અને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.